ગુરુ 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 બધા કરે. ગુરુ કેવા કરવા જોઈએ, ગુરુ કેવા હોવો જોઈએ કે આપણે ગુરુ કરે પછી 12 મહિને આપણી ઘર શીખ લેવા આવે, આપણે એને પછી પેરામણી કરીએ. એ ગુરુ આપણને આપી શું દે, આપણી પાસે લે એ આપણને આપી શું દે? હે, એ ગુરુ આપણી પાસેથી લાંબો વાત કરે એ આપણને આપી શું દે? એટલે ગુરુ કરો તો યથા કરો જેથો પૂનમ કો સંત, તે જ કરે પણ તપે નહીં ઉલટો દે આનંદ. ગુરુ કરો તો એસો કરો તે કીધું કે હારે અવસરમાં જેને સત ગુરુ સેવ્યા તો વસ્તુ આ દેહમાં બતાવી રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સત ગુરુ સેવ્યા ઓહમ સોહમ નાભીથી ઉપજે સોન શિખર ચડી જાય રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સતગુરુ મળ્યા. હા, 21,600 સુવાસા ચાલે છે એને જાપ યજંપા કહેવાય રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સતગુરુ મળ્યા તો વસ્તુ આ દેહમાં બતાવી રે સોહાગી લાલ. આપરા પસંતી મજ્જને વિખરી એનો મધ્યમાં ઘાટ ગળાય રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સતગુરુ મળ્યા. આ જાગ્રત સ્વપ્ન સસુપ્તિને તુરિયા આવું મુનિએ ઓળખાય રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સતગુરુ મળ્યા. આ કહે રે પ્રીતમ નિજ નામ જપી લો તો હરિ બોલતા હરિમાં સમાય રે સોહાગી લાલ. હારે અવસરમાં જેને સતગુરુ મળ્યા. તો સંતોએ કીધું છે, રવિરામે કીધું કે ભાઈ આ છે ને અધરા, આગળ આપણે બોલી ગયા કે અધરા કોઈ ઝરિયા ન હજાય થોડા થોડું. એટલે સંતોએ કીધું કે કોકને જ ભાવે. હો ભાઈ, આ કોક કરોડોમાં કોક કોક ભૂમિને ભાવે એની એ મીઠપ ખાઈ એને આવે રે આંબો અમર છે રે. આ કોક ભૂમિને ભાવે એ રામ રામ કોક ભૂમિને ભાવે. આ જાન દઈને તમે ધરા તપાસો પછી કાળના ગુંડા કાઢો. એ જાન દઈને તમે ધરા તપાસો પછી કળના ગુંડા કાઢો. એ નિજ નામના બીજ મગાવો, અરે નિજ નામના બીજ મગાવો પછી વિગતેથી રે વવરાવો રે આંબો અમર છે રે. આ કોક ભૂમિને ભાવે એ કોક ભૂમિને ભાવે એની મીઠપ ખાઈ એને આવે આંબો અમર છે. એ આ કોક ભૂમિને ભાવે. હા, અકલ કવેથી તમે ઘડો મગાવો પછી હેતની હેલું રે ભલાવો. અરે અકલ કવેથી ઘડો મગાવો પછી હેતની હેલું રે ભરાવો. એ નુરતા સુરતા દોનો પાણીયારી અરે પ્રેમથી પીવરાવો રે આંબો અમર છે. એ આ કોક ભૂમિને ભાવે એ રામ રામ કોક ભૂમિને ભાવે. અરે ખોટો રે મોર બધો ખરી જવાનો આ એને ફૂલ ને ફળ નો આવે. એ રામ રામ ફૂલ ને ફળ નો આવે.
એ કાચા ભડદા ભાઈઓ ખાટા લાગે, આ જીરવા કેમ જીરવાય રે આંબો અમર છે એ આ કોક ભમીને ભાવે. આ જાન દઈને જેથી ધરાત પાસી તેથી ભાણ સાહેબ હતા ભેળા. ગુરુ પ્રતાપે ગાય રવિ રામ વાળી લીધી એની વેળા રે આંબો અમર છે એ આ કોક ભૂમિને ભાવે. એ રામ રામ કોક ભૂમિને ભાવે. સતગુરુદેવ. હવે દાદા નિજ નામનું કીધું ને, હા તો નિજ નામ એટલે શું એમ? સમજાય લે ભાઈ, સમજાય. નામનો જાપ કરવાનો હા સમજાય લે, સમજાવી આખી તમે. રવિરામ ભાણ સાહેબ, રવિ સાહેબ અને આ પ્રણાલિકા બધી કબીર સાહેબની પ્રણાલિકા છે. અને સંતોની ટપાલ જે સરનામાવાળી છે ને એમાં તમામ સંતોએ વસન આ નિજ નામ એટલે છે ને, નિજ એટલે પોતે થાય, એટલે પોતે આ નિજ સ્વરૂપની વાત કરીને. નિજ સ્વરૂપ એટલે પોતે પોતાનું સ્વરૂપ જોવાનું કીધું છે. આમાં બીજો કોઈ ડોળ નથી. નિજ એટલે પોતે પોતાને ઓળખી લ્યો એટલે બધું આવી ગયું આમાં. એટલે જ્યારે અષ્ટવક્ર ગીતા છે એની અંદર આનો ઉલ્લેખ બહુ સારો છે. અને જનક રાજાને નિજ જ્ઞાન આપ્યું અષ્ટવક્રાએ, ત્યારે પાઘડામાં પગ અને બ્રહ્મ ઉપદેશ કરાવ્યો કે તત્વમાંથી તેજ તું છો. ત્રણ કાળમાં આપણી સિવાય કોઈની સત્તા નથી. ત્રણ કાળમાં આપણી સિવાય કોઈની સત્તા નથી. અને હું પોતે એમ કહું કે મારી સિવાય કોઈની સત્તા નથી. પણ હવે આપણા છોકરાએ નથી માનતા, એટલે આપણે સંતોની ઉપમા દેવી પડે કે સંતોએ છે નિજ એટલે પોતે પોતાને ઓળખવાની વાત છે. નિજ એટલે પોતે. આમાં બીજ, હા, નિજ નામના બીજ વવરાવો, વિગતેથી વવરાવો, આંબો અમર છે આ સંતો કોક ભૂમિને ભાવે. કોક ભૂમિને એટલે આમાં આપણે વાત કરીએ એમ કે 50 સ્કૂલની અંદર છોકરા હોય તો 1 2 3 નંબર આવે, તો 50 છોકરાને માસ્તર તો હરખું જ ભણાવે. એમાં ગુરુ દોષી નથી, પણ ગુરુની અંદર અંદર આંખો ગળી જાય ને એ ગુરુને પામી હગે. આંખો ગળી જવો જોઈએ. કારણ કે જ્યાં લગન હોનું છે ને પણ હોનીની દુકાને જઈને જાઓ ને તમે લેવા, તો હોનીની દુકાને તમે શું કહો, મને વીંટી આપો, હાર આપો, હોનું આપો એમ નહીં કહો. પણ એ છે ને ઓલો હોની હતો ને એને ઓગાળી અને એને ઘાટ કર્યો, અને ઘાટમાં લાવ્યો ને એટલે એને છે ને અઘાટમાંથી ઘાટમાં લાવ્યો. એટલે હોનામાંથી જ બન્યું બધું, હોનામાંથી જ આ દાગીના બન્યા. પણ પછી એના નામ પડી ગયા. એમ તમારું મારું નામ પડ્યો. એસો ખેલ રશો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. એ જાજો એસો ખેલ રશો મેરે દાતા, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું. માવદ થઈને માથે બેઠો, હાંકવા વાળો તું નહોતું. એસો ખેલ રશો મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું. એટલે મને એવું લાગે કે દાસ સતારને અનવર મેળાનો ઉપદેશ કર્યો ને પછી બધા એમાં મારો સાહેબ મળ્યો હોય દેખાવા એવું લાગ્યું મને. એટલે આ વાણી બોલ્યા, મુझे मेरी मस्ती कहाँ लेके आई, સિવા મારી સિવાય. એટલે આ નિજ નામ છે ને એ પોતે પોતાને ઓળખવાની વાત છે. હું જ સૌ નિજ કહેતા પોતે થાય પોતાનું સ્વરૂપ. આમાં બીજું કોઈ આવતું નથી આવરણ. બોલો સતગુરુદેવ કી જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.